રાંદેર બાપુનગરમાં એક જૂની અદાવતમાં યુવાનની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। રાંદેરના બાપુનગર બોરડી વિસ્તારમાં રહેતા કાકા ભત્રીજા વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડામાં વચ્ચે પડેલા પિતા પુત્રને ભત્રીજા રફીક શેખે ગાળો આપી હતી, જેની અદાવતમાં પિતા પુત્રે નિંદ્રાધીન રફીકને ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો। તો પોલીસે હત્યારા પિતા પુત્રની ધરપકડ કરી લીધી છે। તાપી નદી કાંઠેના બાપુનગર બોરડી વસાહતમાં રહેતા શરીફ ઉર્ફે ભૂરા શેખ હાલ શાકભાજીનો ધંધો કરે છે। તેમનો ભત્રીજો રફીક સલીમ શેખ સાથે રહે છે। તો ગત તારીખ 4 જુલાઈના રોજ રાત્રિના સમયે ભત્રીજા રફીક સાથે શરીફની કોઈક બાબતે બોલાચાલી થઈ હતી, ત્યારે નજીક રહેતા અફઝલ ઉર્ફે બાપુ સૈદુ સૈયદે ઝઘડો નહીં કરવા કહેતા ઉશ્કેરાયેલ રફીકે તેમને મા બહેનની ઉદ્દેશ્યને બીભત્સ ગાળો આપી હતી, જેની અદાવત રાખી અને ઘરે નિંદર માણી રહેલા રફીકને અફઝલ અને અમીરે ચાકુ વડે કમર અને પેટના ભાગે જીવલેણ ઘા મારી લોહી લુહાણ કરી મૂક્યો હતો। આ બનાવ બાદ હુમલાખોર પિતા પુત્ર નાસી છૂટ્યા હતા, તેમજ ગંભીર ઇજા પામેલા રફીકને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, પરંતુ વધુ સારવાર મેળવે તે પહેલા જ રફીકને મૃત જાહેર કર્યો હતો। આ બનાવ અંગે શરીફ ઉર્ફે ભૂરા શેખે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે અફઝલ ઉર્ફે ભૂરા બાપુ સૈદુ સૈયદ અને આમિર અફઝલ સૈયદની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ મૃતક અને આરોપીઓ મોબાઈલ ફોન ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે। તારીખ 4/8/2025 રોજ બાપુનગર રાંદેર વિસ્તારમાં રહેતા શરીફ સરીન અને તેમનો ભત્રીજો રફીક અને તેમની દીકરીઓ શરીક અને સરીનની દીકરીઓ સાથે રહેતા હતા। 4/8ના રોજ સવારના શરીક સરીન અને તેમનો ભત્રીજો રફીક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી, જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબિક થાય છે, તેમણે રફીકને ઠપકો આપેલો, જેથી રફીક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી, ગાળાગાળી થયેલી, જે અનુસંધાને અફઝલે રીસ રાખી એના દીકરા આમિરને આ બાબતે વાત કરેલી, જેથી આમિર ઉશ્કેરાઈ ગયેલો અને 4/8/25ના રોજ સાંજના 6:01 વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમિરે રફીક જ્યાં સૂતો હતો ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી। તુરંત જ 108માં લઈ જઈ રફીકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા, જ્યાં સારવાર દરમિયાન રફીકનું મરણ ગયેલ, જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે અને આ કામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને આમિરને અટક કરવામાં આવેલ છે। આગળની તપાસ ચાલુમાં છે। કઈ વાત ઝઘડો થયો છે? વાતમાં રફીક શરીક અને સિરીન વચ્ચે તેઓની કૌટુંબિક બાબતે બોલાચાલી થયેલી, જે દરમિયાન અફઝલ ના પાડવા જતા અફઝલ સાથે રફીકને ઝઘડો થયેલો, એ એનું કારણ હતું। આરોપીઓ વિરુદ્ધ અગાઉમાં મોબાઈલ ચોરીના અને મારામારીના ગુનાઓ દાખલ થયેલા છે।